વેલકમ બેક। સમાચાર રાજકોટથી મરચા ભરેલા ટ્રકમાં આગ ભભૂકી ઉઠી। ગોંડલ જામકંડોરણા રોડ પર ટ્રકમાં આગ લાગી। વીજ તારને અડી જતા ટ્રકમાં આગ લાગી હોવાનું અનુમાન છે। હળમતાળાથી મરચા ભરી ગોંડલ જઈ રહેલા આ ટ્રકને આગના કારણે જ આ ટ્રક ભડભડ સળગી ઉઠ્યું। મરચા ભરેલ ટ્રકમાં આગ લાગી। જામકંડોરણા ગોંડલ હાઈવે પાસે દૈયા ગામ નજીક ટ્રકમાં આગ લાગી હોવાના સમાચાર। આગ વધુ પ્રસરતા સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરાયા। સમાચાર નવસારીથી તિઘરામાં નવી વસાહતમાં વિકરાળ આગ લાગી। કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા। કચરામાં લાગેલી આગ શ્રમિકના ઘરમાં પ્રસરી। નવસારી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો। આગનું કારણ હજુ અકબંધ છે। શ્રમિક વિસ્તારના નવી વસાહતના કચરામાં આગ ભભૂકી હતી। મહત્વનું છે કે ગઈકાલે પણ આ જ વિસ્તારમાં આગ લાગી હતી અને વધુ એક વખત અહીં આ આગ લાગી હોવાની જાણકારી છે। બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છે। એક તરફ રાજકોટમાં કઈ રીતે મરચા ભરેલી ટ્રક જઈ રહી હતી અને ત્યારબાદ તે વીજ વાયરને અડી જતા જ આગ લાગી। ટ્રક ભડભડ સળગી ઉઠી। બીજી તરફ નવસારીની ઘટના જ્યાં તિઘરામાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી। અમદાવાદના શેલામાં હિટ એન્ડ રનની ઘટના બની છે। અજાણ્યા કાર ચાલકે ડિલિવરી બોયને અડફેટે લીધો। મોપેડ પર જઈ રહેલા 26 વર્ષના યુવકનું મોત નીપજ્યું। રવિવારે રાત્રે 11 થી 12 વાગ્યા વચ્ચે અકસ્માત થયો હતો। સ્કૂટરને ટક્કર મારીને કાર ચાલક ફરાર। પૂરપાટ ઝડપે જઈ રહેલી થાર કારે આ ટક્કર મારી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। અમદાવાદ બાદ હવે વાત આણંદની, જ્યાં પણસોરા ચોકડી નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે। અજાણ્યા વાહનને બાઇકને ટક્કર મારતા 2 લોકોના મોત નીપજ્યા હોવાની જાણકારી। એક ઈજાગ્રસ્ત થયો છે। ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડી પોલીસે અજાણ્યા વાહન ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ અને આણંદના 2 દ્રશ્યો જુઓ, જ્યાં હિટ એન્ડ રનની ઘટના બની। કઈ રીતે અમદાવાદમાં હિટ એન્ડ રન સર્જીને થાર ચાલક ફરાર થયો, યુવકનું મોત નીપજ્યું છે અહીં। બીજી તરફ આણંદમાં 2 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે। એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે। અહીં પણ હિટ એન્ડ રનની ઘટના બની છે। બેફામ કાર ચાલકો રફતારના કારણે જ નિર્દોષોના ભોગ લઈ રહ્યા છે।